નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે બેઝિક મેથ્સના લેક્ચર નંબર 3 માટે ભેગા થયા છે. પહેલા લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી ટ્રિગોનોમેટ્રીની અંદર, બીજા લેક્ચરની અંદર આપણે અહીંયા ભૂમિતિ ભણ્યા હતા અને થોડા ઘણા આપણે આલેખોની અંદર ચર્ચા કરી હતી. આજના લેક્ચરની અંદર ખૂબ મસ્ત લેક્ચર જવાનો છે, જેની અંદર આપણે બીજગણિત, ક્ષેત્રફળ અને ખૂબ અગત્યનું મેં લાસ્ટ લેક્ચરમાં કીધું તે પ્રમાણે વિકલનની ચર્ચા કરવાના છે. તો મસ્ત મજાનો વિડીયો થવાનો છે. જે વિદ્યાર્થીઓ 11-12 સાયન્સ આગળ ભણવા માંગે છે એ માટે, અથવા તો જે વિદ્યાર્થીઓ ડિપ્લોમા લેવાના છે એની માટે પણ બહુ અગત્યનો થવાનો છે. તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં તો તમને એક ચોરસ આપેલું છે. ચોરસનું ક્ષેત્રફળ તમને પૂછાય તો ચોરસનું ક્ષેત્રફળ આવે લંબાઈનો સ્ક્વેર. હવે પૂછાય પરિમિતિ જ્યારે પૂછાય ત્યારે કહી દેવાનું 4L. પરિમિતિ એટલે શું? એક દોરી બાંધું અહીંથી અહીંયા, અહીંથી અહીંયા, અહીંથી અહીંયા ને અહીંથી અહીંયા, પછી દોરી લાંબી કરી નાખું તો એ દોરીની લંબાઈ કેટલી થાય? તો 4L. અને લંબાઈનો એકમ જો મીટર આપેલો હોય તો પરિમિતિનો એકમ થાય મીટર. સેન્ટીમીટર આપ્યો તો સેન્ટીમીટર, મિલીમીટર આપ્યો હોય તો મિલીમીટર. પરંતુ ક્ષેત્રફળ જે છે, ક્ષેત્રફળનો એસઆઈ એકમ થશે લંબાઈનો વર્ગ, એટલે કે મીટરનો સ્ક્વેર થઈ જશે. બહુ સિમ્પલ છે. આગળ જઈએ. ઓકે, એક તમને એક ત્રિકોણ આપ્યો છે જેનો પાયો આપ્યો છે બી, બેઝ, અને ઊંચાઈ આપી છે એચ. તો આનું જ્યારે પણ તમને ક્ષેત્રફળ પૂછાય ત્યારે ક્ષેત્રફળ આવશે 1/2 પાયો ગુણ્યા વેધ. આ કોઈ પણ ત્રિકોણ હોય એનો પાયો, સપોઝ કે તમને ત્રિકોણ આવી રીતે આપ્યો છે, ગુરુકોણ ત્રિકોણ આપ્યો છે, જો આવી રીતે આમ, બરાબર છે. તો એની પાયાની લંબાઈ એટલે આ થશે અને ઊંચાઈ એટલે કે વેધ એ આ થશે. તો આ એચ એને ગુણ્યા પાયો અને એને 1/2 કરી નાખો એટલે તમને શું મળી જાય? એનું ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જાય. ઓકે, હવે તમને એક કન્ડિશન એવી પૂછાય કે જો આ સમબાજુ ત્રિકોણ હોય તો, જો સમબાજુ ત્રિકોણ હોય તો આ બી છે તો આ પણ બી થાય, આ પણ બી થાય. તો આપણે અહીંયા આગળ આની જે ઊંચાઈ છે, આની ઊંચાઈ આપણે શું લીધી છે? એચ લીધી છે. શું લીધી છે? એચ. તો આ અંતર કેટલું થાય? આ અંતર થાય b/2. તો b/2 અને h નો ગુણોત્તર આપણે જોવાનો છે. તો આને બે રીતે મેળવી શકીએ. કાં તો આપણે અહીંયા પાયથાગોરસ વાપરીએ, b² = h² + b²/2, એ રીતે h મળી જાય. અથવા તો હવે તમને ટ્રિગોનોમેટ્રી આવડે છે, સમબાજુ ત્રિકોણ હોય તો અંતર્ગત ખૂણો કેટલો થાય? તો અંતર્ગત ખૂણો થાય 60 ડિગ્રી થાય. કેટલા ડિગ્રી થાય? 60 ડિગ્રી. અહીંયા સામેની બાજુ અને પાસેની બાજુનો ગુણોત્તર લેવો છે તો અહીંયા આગળ શું લઈશું? tan 60. tan 60 = h/b/2. હવે છેદનો છેદ અંશમાં વયો જાય એટલે શું થઈ જશે? 2h/b. ઓકે, tan 60 શું થાય? સર tan 60 થશે √3. તો √3 = 2h/b. ધેટ્સ વાય h થશે √3b/2. √3b/2. હવે ઓકે, તમને ઊંચાઈ મળી ગઈ ઇન ફોર્મ ઓફ બી. શું થઈ ગયું? √3b/2. તો આ જ ત્રિકોણનું ક્ષેત્રફળ જો સમબાજુ ત્રિકોણ હોય, તો 1/2. પાયો કેટલો થશે? પાયો થશે બી. અને વેધ કેટલો થશે? અહીંયા આગળ થઈ જશે √3b/2. 2 દુ 4 એટલે આમ થઈ જશે √3/4 b². મતલબ જો સમબાજુ ત્રિકોણ હોય તો √3/4 કરી નાખવાના અને કોઈ એક બાજુનો વર્ગ કરી નાખવાનો, એટલો કરી નાખો એટલે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ તમને મળી ગયું. પરિમિતિ તો આવડશે જ તે. પરિમિતિનું સૂત્ર થશે 3b, 3 ગુણ્યા કોઈ પણ એક બાજુની લંબાઈ, કારણ કે સમબાજુ ત્રિકોણ છે, ત્રણેય બાજુ કેવી થાય? સરખી થાય. ઓકે, સમલંબ ચતુષ્કોણ હોય ને ત્યારે આપણે જ્યારે પણ ક્ષેત્રફળ મેળવવાનું હોય ત્યારે ક્ષેત્રફળ આમ આવશે 1/2. નાની બાજુ વત્તા મોટી બાજુ એને ગુણ્યા એ બે વચ્ચેનું અંતર. ફરીથી, નાની બાજુ એટલે અહીંયા આગળ થશે a, મોટી બાજુ એટલે થશે b, વચ્ચેનું લંબ અંતર કેટલું થશે? h. તો નાની બાજુ એટલે a વત્તા મોટી બાજુ એટલે b, એની વચ્ચેનું લંબ અંતર એટલે h. આ ક્ષેત્રફળ થઈ ગયું. કયા માટે? સમલંબ ચતુષ્કોણ માટે. સમલંબ ચતુષ્કોણ માટેનું સૂત્ર શું થઈ જશે?
1/2 ગુણ્યા નાની બાજુ વત્તા મોટી બાજુ ગુણ્યા તે બે વચ્ચેનું લંબ અંતર. ત્યાર પછી આપણને આપ્યું છે એક રિંગ આપી છે. સમજો અહીંયા આગળ વર્તુળ કે તો તમારા મગજમાં બંગડી મગજમાં આવવી જોઈએ, કારણ કે બંગડી એટલે આ એક સપાટી થઈ. હવે આને શું હોય, ખાલી બે જ વસ્તુ હોય, એક તો એ સેન્ટર હોય અને તેમની વચ્ચેનું અંતર હોય, ત્રિજ્યા હોય આર. તો વર્તુળ એટલે તમારા મગજમાં આવવું જોઈએ એક બંગડી. બંગડીમાં શું હોય, એક કેન્દ્ર હોય અને એક હોય ત્રિજ્યા. જ્યારે પણ વર્તુળ પૂછાય ત્યારે વર્તુળનું બે વસ્તુ આવે. એક તો આવે વર્તુળનો પરિઘ. વર્તુળનો પરિઘ થાય 2πr અને વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર થાય πr². યાદ રાખજો, વર્તુળનો પરિઘ, જો જ્યારે પણ ક્ષેત્રફળ હોય ને, ક્ષેત્રફળ એટલે તમારા મગજમાં ડીશ આવવી જોઈએ, એટલે આ સપાટીની વાત થઈ રહી છે. આ સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય, πr². અને પરિઘ એટલે દોરી. હવે તમે એક દોરી બાંધો, અહીંથી આમ ફેરવો એક આંટો, તો એ દોરીની લંબાઈ કેટલી થાય, 2πr. ઘણા બધા વિદ્યાર્થીઓને આમાં તકલીફ પડતી હોય. ફરીથી કહું છું, વર્તુળનો પરિઘ એટલે દોરીની લંબાઈ, ક્ષેત્રફળ એટલે વચ્ચેની સપાટી. આ તકતી, જ્યારે પણ તમને તકતી શબ્દ આવે ને ત્યારે તમારે ડીશ સમજવાની, કારણ કે વચ્ચેનું દ્રવ્ય શું થયેલું હોય, વચ્ચેનું દ્રવ્ય ભરેલું હોય છે. આગળ જોઈ જઈએ. ઓકે, હવે આપ્યો છે ગોળો. હવે ગોળો હોય ને તો બે વસ્તુ હોય. એક તો હોય સપાટીનું ક્ષેત્રફળ. સપાટીનું ક્ષેત્રફળ થાય 4πr². અને ઘનફળ થાય, અને ઘનફળનું સૂત્ર થાય 4/3πr². આ એક વસ્તુ યાદ રાખજો, ક્ષેત્રફળનું સૂત્ર થાય 4πr² અને ઘનફળનું સૂત્ર થાય 4/3πr². અને એમાં આર શું છે, આર છે એની ત્રિજ્યા. હવે આખું ગોળાનું પૃષ્ઠફળ એટલે શું, એક ગોળો છે, એક ગોળાને રંગવો છે, તો રંગવા માટે કેટલું ક્ષેત્રફળ ઓક્યુપાય કરશે, તો એક ક્ષેત્રફળ કેટલું થાય 4πr² અને ઘનફળ કેટલું થાય 4/3πr². ઓકે, આગળ જોવા જઈએ. ઓકે, સમાંતરબાજુ ચતુષ્કોણ છે. સમાંતરબાજુ ચતુષ્કોણ હોય ને, સમાંતરબાજુ ચતુષ્કોણ એમાં જે નીચેનો ભાગ હોય ને કહેવાય પાયો, ઉપરનો ભાગ જે છે એને પણ પાયો કહી શકો. એમની બે વચ્ચેનું લંબ અંતર. તો જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય ત્યારે એનું ક્ષેત્રફળ થાય એક બાજુની લંબાઈ, ધારો કે પાયો, એને ગુણ્યા વેધ એટલે લંબ, ઊંચાઈ જે હોય એને શું કહેવાય, વેધ. તો લંબાઈ ગુણ્યા પાયો જે છે એનું થાય ક્ષેત્રફળ. ઓકે, હવે જ્યારે તમને નળાકાર આપવામાં આવે છે ત્યારે આ જે છે એ નળાકારની થઈ જશે ઊંચાઈ, આ થઈ જશે પાયો અને આ થઈ જશે એનું ઢાંકણું. બરાબર છે. પાયો વર્તુળાકાર હોય, એની ત્રિજ્યા આપેલી છે r. તો આની પૃષ્ઠફળ યાદ રાખજો, આનું પૃષ્ઠફળ. પણ પૃષ્ઠફળ કયું છે, વક્ર સપાટીનું. વક્ર સપાટીનું પૃષ્ઠફળ થશે 2πrh. વક્ર સપાટીનું પૃષ્ઠફળ થઈ જશે 2πr². ઓકે, નળાકાર બંધ હોય તો બંધ નળાકાર માટે પૃષ્ઠફળ કેટલું થશે, તો પૃષ્ઠફળ થઈ જશે 2πrh પ્લસ πr² કેમ, નીચે πr² છે, ઉપર પણ πr² છે, તો πr² પ્લસ πr² એટલે કે 2πr². તો 2πr કોમન નીકળી જશે, તો શું આવશે 2πr + h. આ થઈ ગયું બંધ નળાકારનું પૃષ્ઠફળ. હવે આવશે ઘનફળ. જ્યારે પણ ઘનફળ પૂછાય, નળાકારનું ઘનફળ આવે ત્યારે કહી દેવાનું πr²h. નળાકારનું ઘનફળ શું થાય, πr²h. એક વસ્તુ યાદ રાખજો, 1D હોય ને, 1 ડાયમેન્શન હોય ને તો એની માટે આવે પરિઘ, 2 ડાયમેન્શન હોય ને તો એની માટે આવે ક્ષેત્રફળ, અને 3 ડાયમેન્શન એટલે કે 3D હોય તો એની માટે આવે ઘનફળ. તો આ 3 ડાયમેન્શન છે અને પૃષ્ઠફળ પણ હશે, ઘનફળ પણ હશે. ઓકે, હવે તમને આપેલો છે એક લંબઘન આવ્યો છે. શું આપ્યું છે, લંબઘન. હવે લંબઘન છે ને, એ લંબઘનનું પૃષ્ઠફળ થઈ જશે 2 લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા ઊંચાઈ ગુણ્યા લંબાઈ. આ એનું થશે પૃષ્ઠફળ. હવે આવશે 3D આકૃતિ છે એટલે ઘનફળ. ઘનફળ શું થઈ જશે, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. આ
લંબઘન માટેની વાત કરી રહ્યા છે. હવે આવ્યું સમઘન. સમઘન માટે પૃષ્ઠફળ મેળવીએ. પૃષ્ઠફળ શું થઈ જશે? 6 ગુણ્યા L², કારણ કે એક સપાટીનું ક્ષેત્રફળ થાય L². અહીંયા આગળ a આપ્યું છે તો આપણે a² લખી નાખીએ. a², બરોબર. આવી કેટલી સપાટી આવે? 6. એક આગળ, એક પાછળ, એક ડાબી બાજુ, એક જમણી બાજુ, એક ઉપર ને એક નીચે. ઓકે. હવે ઘનફળ. હવે ઘનફળની વાત કરીએ. ઘનફળની વાત શું થાય? લંબાઈનો ઘન. લંબાઈનો ઘન. હવે બહુ મસ્ત વસ્તુ અહીંયા જે પૂછાય છે એ આ પૂછાય. આ એક શિરોબિંદુ છે અને એક આ શિરોબિંદુ છે. આ જે તમારો કર્ણ થાય વચ્ચેનો વિકર્ણ જેને કહીએ છીએ આપણે, આ વિકર્ણ છે ને એ સૌથી લાંબામાં લાંબો વિકર્ણ હોય સમઘનમાં. પરંતુ આને આપણે એમ વિચારીએ, અહીંથી આમ લઈ લઈએ, અહીંથી આમ લઈ લઈએ, અહીંથી આની જે લંબાઈ છે, ધારો કે આપણે b લઈ લઈએ. તો જો વિચારો તમે, આ લંબાઈ કેટલી હતી? આ લંબાઈ હતી a. આ લંબાઈ કેટલી છે? a. તો આ લંબાઈ, તો એની માટે કાટકોણ ત્રિકોણ થઈ જશે. તો આ લંબાઈ કેટલી થઈ ગઈ? તો b બરાબર હું એમ લખી શકું √2a. b બરાબર શું લઈ શકું? √2a. હવે તમે આમ જુઓ ને તો આ થઈ ગયું b, આ થઈ ગયું a, આ બે વચ્ચે લંબ 90 ડિગ્રી, આ થઈ ગયું d. તો આમ લખી શકાય કે d² બરાબર b² પ્લસ a². હવે b બરાબર તો શું છે? √2a. તો d² બરાબર 2a² પ્લસ a². તો d² બરાબર 3a². તો d બરાબર શું થઈ ગયું? √3a. યાદ રાખજો, સમઘનના મોટામાં મોટા વિકર્ણની લંબાઈ કેટલી હોય? √3a. તો તમને પૂછાય કે કેન્દ્રથી મધ્યબિંદુ સુધીનું અંતર. હવે આખું અંતર કેટલું કીધું? √3a કીધું. તો અડધું અંતર કેટલું થાય? અહીંથી આટલું અંતર કેટલું થાય? આટલું અંતર થાય √3/2 × a. અડધા મતલબ કેન્દ્રથી શિરોબિંદુ સુધીનું અંતર જે છે એ આ થાય. જ્યારે પણ તમે વિદ્યુત ભારની ચર્ચા કરશો ત્યારે આ બધું તમને ખૂબ અગત્યનું થશે. ઓકે. યોગ પ્રમાણ ને વિયોગ પ્રમાણ બહુ મસ્ત સવાલ છે. હવે આવું તમને ક્યારે પૂછાય? આવું કરવાનું શું હોય? ઉદાહરણ તરીકે આમ હોય x/y, x/y બરાબર 3/6. ઓકે, આવું સહેલું નથી, આપવું થોડુંક અઘરું આપીએ. 7/3 આવું છે, 7/3 આવું છે. ઓકે, તમને એમ પૂછ્યું છે x + y, x - y કેટલું થાય? તો તમે આ સીધું એમ કહી શકો, યોગ પ્રમાણ બે બાજુ લઈ જાઓ, યોગ ને વિયોગ પ્રમાણે. યોગ પ્રમાણ એટલે x + y, વિયોગ પ્રમાણ એટલે x - y બરાબર 7/3 7 - 3. તો આના બરાબર થાય 10/4 એટલે કે 5/2. તો તમારો જવાબ આવ્યો 5/2. ઓકે. હવે તમને થોડુંક ટ્વિસ્ટ પ્રૂફ આમ આપ્યું છે I1 + I2 અપોન I1 - I2 પ્રવાહમાં સંદર્ભમાં આપ્યું છે 7/3 આ જ આપ્યું છે. તો તમને પૂછ્યું છે કે I1 / I2 બરાબર શું થાય? ઊંધું પૂછ્યું છે. x/y નો ગુણોત્તરમાંથી x - y ગોતવા કીધું તું, ઊંધું ગોતો. તો આનો જે યોગ વિયોગ પ્રમાણ છે એ સામેની બાજુ ડાયરેક્ટ કરી શકીએ. એટલે આમ કરી શકીએ I1 / I2 = 7 + 3 / 7 - 3 = 10/4 = 5/2. તો આવી રીતે તમને મેળવી શકાય. બરોબર છે. તો આ હતું તમારું યોગ પ્રમાણ અને વિયોગ પ્રમાણ. આગળ જોવા જઈએ. હવે છે એરિથમેટિક પ્રોગ્રેશન, મતલબ સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણીમાં શું હોય ખબર છે? એક પ્રથમ પદ આપેલું હોય. શું આપેલું હોય? પ્રથમ પદ. પ્રથમ પદ જે છે એને વચ્ચે કંઈક તફાવત જે છે એ એડ થતો હોય. હવે ડી ક્યારેક પોઝિટિવ પણ હોઈ શકે, ડી ક્યારેક નેગેટિવ પણ હોઈ શકે. જો ડી પોઝિટિવ હોય તો વધતો જાય, ડી નેગેટિવ હોય તો ઘટતો જાય. ઓકે, તો આની માટે તમને બે વસ્તુ પૂછાય છે. એક એનમું પદ. એનમું પદ શું આવે? એનમું પદ an બરાબર a + n - 1 × d. બરોબર છે. આ એક એનમું પદ આવે. ઓકે, હવે તમને પૂછાય સરવાળો. તમે જો આ જે શ્રેણી છે આમાં આટલી શ્રેણીના પદ છે, સરવાળો ગોતવો છે. તો સરવાળાનું સૂત્ર છે n પદનું
એસ એન બરાબર n/2 n/2 કૌંસમાં a પ્લસ એલ. એલ એટલે શું થાય? એલ એટલે થશે અંતિમ પદ. એલ એટલે શું થઈ જશે? અંતિમ પદ. હવે અંતિમ પદને nમું પદ લઈ લ્યો તો શું થઈ જાય? n/2 a પ્લસ પાછું અહીંયા આગળ તે a પ્લસ n-1 ઇન્ટુ ડી, જેને આપણે આમ સામાન્ય રીતે યાદ રાખીએ છીએ n/2 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. બરાબર છે. આ n પદના સરવાળાનું સૂત્ર છે. ક્યારે? કે જ્યારે તફાવત એડ થતો હોય તો. સર તફાવત ગુણાતો હોય તો એરિથમેટિક જીઓમેટ્રી પ્રોગ્રેશન થાય, મતલબ ગુણાતો હોય. હવે અહીંયા એક કન્ડિશન છે 0 લેસ ધેન r લેસ ધેન 1 અને મોડ r. એનો મતલબ એમ કે જે તફાવત છે ને એ 1 થી નાનો હોવો જોઈએ. તો સરવાળાનું સૂત્ર શું થાય? સરવાળાનું સૂત્ર થાય a/a માઇનસ r. આ સૂત્ર થાય. સર આ નાનું અમથું મૂલ્ય આવે, જો કેવી રીતે? સપોઝ એક આપણને આવું આપ્યું છે કે આનો સરવાળો શું થાય, તો a એટલે કેટલા થાય? લખી છે a. હવે r એટલે શું થાય? r એટલે શું થાય? બીજું ભાગ્યા પેલું. ચલો ભાઈ, અહીંયા આગળ બીજું શું છે? 1/2, એને ભાગ્યા 1, તો r શું થાય? 1/2. તો આ લેસ ધેન 1 થઈ ગયું, તો આપણું કામ ચાલે. ચલો આપણે અહીંયા આગળ લખી લઈએ 1/2. તો Sn બરાબર a/1 માઇનસ r. ચલો a એટલે 1/1 માઇનસ 1/2, ધેટ ઇઝ 1/2 માઇનસ 1/2, તો 2/1. તો આનો આન્સર આવશે 2. બરાબર છે. હવે બાજુનો સવાલ જોઈએ. ઓકે, આ સવાલ જોઈએ. આ સવાલની અંદર હવે જો બીજું ભાગ્યા પહેલું, તો r બરાબર 1/2 આવશે. આની પહેલા આની જેવું જ છે, પણ તમે જો આને ભાગ્યા આ કરો ને તોય પાછો 1/2 જ આવવું જોઈએ. તો આપણે જોઈએ -1/4 નિશાની સાથે લેવાનું, ડિવાઈડ બાય 1/2. તો અંશનો છેદ છેદમાં, છેદનો છેદ અંશમાં, તો -2/4. અથવા તમે આમ પણ લખી શકો કે ઉપરનું આમનામ, અંશ આમનામ, છેદને વ્યસ્ત કરીને ગુણી નાખો. તો શું થશે? 2/1. 1 ઉડી ગયો, ન બોલો તો ચાલે. ઓકે, તો 1/2. તો સર r બરાબર -1/2 આવ્યું. ચલો હજી આગળ ચેક કરીએ. 1/8 ડિવાઈડ બાય -1/4, તો 1/8 ઇન્ટુ -4/1. 1 થી 1 ઉડી ગયો, 2 4 દુ 8, -1/2. મતલબ અહીંથી સમગુણોત્તર થાય છે. આ તો એક તો વધારાનો આપ્યો છે, તો અહીંયા આગળ વિદ્યાર્થીઓ શું લઈ લે ખબર છે? a બરાબર 1 લઈ લે ને r બરાબર 1/2 લઈ લે. ખોટી વાત છે. અહીંયા a બરાબર આવશે 1/2 અને r બરાબર આવશે -1/2. તો ચલો સર આનો શું જવાબ આવશે? તો આનો જવાબ માટે Sn બરાબર a/1 માઇનસ r. એ પ્રમાણે 1/2/1 -1/2, that is 1/2/1 plus 1/2. હવે આને તમે સાદુરૂપ આપો તો 1/2 ગુણ્યા 1/2 વત્તા 1 આખાના છેદમાં 2, છેદનો છેદ અંશમાં, 2 ઉડી જાય. તો Sn બરાબર શું થઈ જશે? 1/3. હવે ઓકે, 1/3 તો કેટલાનો સરવાળો થયો? આટલાનો સરવાળો થયો. સોરી, ઇન્ફિનિટી આવી ગયો અંદર, આટલાનો સરવાળો થયો. હવે આપણે પછી એક ઉમેરવાનું બાકી છે, તો અહીંયા આગળ આપણે શું કરશું? એક ઉમેરી દઈશું. મતલબ આપણે આમ લખશું 1 પ્લસ ટોટલ Sn બરાબર, તો Sn બરાબર 1 પ્લસ શું આવ્યું હતું ભાઈ? 1/3, ધેટ ઇઝ 4/3, નિયરલી ઇક્વલ ટુ 1.33. આ તમારો આન્સર. આવી રીતે થઈ શકે. ઓકે, લઘુગુણક બહુ મસ્ત સવાલ છે. લઘુગુણક, હવે આપણને બધાને ખબર છે 10 ની ઉપર 1 ઘાત, જવાબ આવે 10. 10 ની ઉપર 2 ઘાત, જવાબ આવે 100. તો x ની ઉપર y ઘાત જો જવાબ z આવતો હોય, તો આને લઘુગુણકમાં મારે ફેરવવું હોય તો આમ કરી શકું, log જે જવાબ છે
ઈ જ આનો સવાલ છે. મતલબ ઘાતાંકમાં શું મળશે? જવાબ છે આધાર કેટલો રહેશે? 10. અહીંયા આધાર 10 હતો, અહીંયા આધાર 10. ખરેખર લોગનો આધાર ઈ હોય. લોગનો આધાર ઈ હોય ને તો એને નેચરલ લોગ કહેવાય. લોગનો આધાર ઈ હોય તો શું કહેવાય? એને નેચરલ લોગ. 2.307 જેવી જે ઈની કિંમત છે, બરાબર, એ તમારે યાદ રાખવાની. ઓકે, હવે આની માટે લોગ લગાડો તો શું લખાય? લોગ 100 આધાર 10. તો ઘાતાંકનો જવાબ કેટલો આવી ગયો? 2. ઓકે, એવું આની માટે લગાડવું હોય તો શું લખી શકાય? આની માટે લખી શકાય લોગ z. આધાર કેટલો છે? x. તો x. જવાબ શું આવશે? y. ઓકે, હવે લોગના થોડા ઘણા નિયમો છે. લોગના થોડા ઘણા નિયમો છે. શું છે નિયમો? જો લોગ 10 નો આધાર હોય અને m ગુણ્યા n હોય લોગમાં, તો આને આમ લખી શકાય લોગ 10 નો આધાર m વત્તા લોગ 10 નો આધાર n. ઓકે સર, ભાગાકાર હોય તો લોગ 10 m ના છેદમાં n. તો બાદબાકી કરી નાખવાની. જો લોગ 10 નો આધાર m ઓછા લોગ 10 નો આધાર n આવશે અહીં આગળ. ઓકે, ચલો આમ હોય તો સર લોગ 10 ની ઉપર m ની ઉપર x ઘાત. તો આ x ઘાત છે એ આગળ આવી જાય તો આમાં લખી શકાય x લોગ m. આધાર કેટલો થઈ જશે? 10. બહુ મહત્વનું છે. લોગેરિધમ જે છે ઘણા બધા વિદ્યાર્થીઓને પરસેવા પડી જાય છે. તો બહુ સિમ્પલ છે, ખાલી સમજી લો ક્યાંથી આવ્યું છે, શું છે. આ નિયમો છે થોડા ઘણા. આ બધી વસ્તુ તમને પીડીએફમાં મળી જશે. ઓકે, દ્વિઘાત સમીકરણના બીજ. દ્વિઘાત સમીકરણના બીજ. દ્વિઘાત સમીકરણ જ્યારે પણ આપેલું હોય ને ત્યારે એના બીજ ગોતવાના થાય. બીજ એટલે શું? આમાં x ની કઈ કિંમત મૂકવું કે જવાબ 0 આવે, એને કહેવાય એના બીજ. તો એના બીજનું સૂત્ર છે x બરાબર -b પ્લસ ઓર માઇનસ √d/2a. સર વોટ ઇઝ d? d એને કહેવાય વિચલન. b² - 4ac. b² - 4ac. એમાં b એટલે શું છે? તો x નો સહગુણક. a એટલે શું છે? x² નો સહગુણક. અને c એટલે શું થાય? અચળ પદ. તો જો d બરાબર 0 હોય તો બીજ સમાન મળે. જો d > 0 હોય તો બીજ વાસ્તવિક મળે. અને d < 0 હોય તો ઇમેજનરી મતલબ આભાસી બીજ મળે. મતલબ એવું કાંઈ હોય નહીં કોઈ દી, કારણ કે અંડર ડી લેવાનો છે, બરાબર. ડી ની વેલ્યુ જો 1 કરતાં નાની હોય, મતલબ આપણે માઇનસ સંખ્યાનું વર્ગમૂળ લેવું હોય તો આમ હોય ને -1 હોય તો એને કહેવાય i, જે તમારા આગળના ધોરણોમાં આવશે. પણ અત્યારે ખાલી એટલું યાદ રાખો કે જ્યારે ડી = 0 ત્યારે બીજ સમાન. કારણ કે જો d = 0 તો ± થવાનું જ, તો b/2 જ થવાનું છે. ઉદાહરણ જોઈ લઈએ થોડા ઘણા. એક સામાન્ય સમીકરણ છે 2x² + 5x - 12. તો આમાં a શું થાય? a થાય 2, b થાય 5 અને c થાય -12. અહીંયા જે નિશાની સાથે લઈ લેવાનું, બરોબર છે. ઓકે, આને તમે આવી રીતે પણ સોલ્વ કરી શકો. આ ઓકે, d પહેલા આપણે વિવેચકથી ગોતીએ. b² - 4ac. b² મતલબ 5² - 4 × 2 × -12 is equal to 25 minus 4 દુ 8 12 અઠ્ઠા 96. ચલો ભાઈ, 96 ને 5 11 100 121. યસ, ડી 121. તો √d શું થાય? 11 નો વર્ગ 121. તો √d 11. તો આના બીજ શું મળે? આના બીજ મળશે x = -b પ્લસ ઓર માઇનસ √d/2a. મતલબ એક વખત પ્લસ લઈએ, એક વખત માઇનસ લઈએ. તો x બરાબર -b શું છે? 5 પ્લસ √d. √d એટલે ડાયરેક્ટ લખી નાખું. √d એટલે એક વખત 11 લઈ લઈએ. 2a 2 × 2. અથવા તો બીજું બીજ શું મળશે? x -5 -11 ના છેદમાં 2 × 2. ચલો સાદુરૂપ આપીએ
તો x બરાબર વત્તે ઓછે ઓછા 11 માંથી 5 જાય તો 6 મોટા પદની નિશાની 6/4 3/2 તો એક બીજાવું એક આનું બીજાવું x બરાબર 3/2 અથવા તો જો માઇનસ લઈએ તો x બરાબર ઓછે ઓછે વત્તા -16/4 -4 બીજું શું આવ્યું -4 ઓકે ચલો સર આ રીત ન કરવી હોય અને બીજી રીત કરવી હોય તો શું થાય આ રીત ન કરવી હોય તો શું થાય તો આને આપણે બધું ભૂસી નાખો આપણે 3 પદના 4 પદની રીત સર એમાં શું કરવાનું 2x² + 5x - 12 બરાબર 0 હવે આ 2 અને 12 નો ગુણાકાર કરવાનો 2 અને 12 નો ગુણાકાર 12 દૂને 24 24 ના એવા ભાગ પાડો કે જેની બાદબાકી 5 થાય ઓકે 24 ના 2 ભાગ કરો 12 દૂ 24 બે ની બાદબાકી કેટલી થાય 10 નો ચાલે બરાબર છે તો આના 2 ભાગ પાડો 4 તેરી 12 બરાબર અને હવે 2 ની આરે ગુણી દો 3 ને તો 3 દૂને શું થઈ જાય 6 ચોક 24 હવે 6 માંથી 4 કાઢો 6 માંથી 4 કાઢો તો કેટલા આવશે 6 માં 4 કાઢો તો 2 મતલબ હજી હાલશે નહીં તો હવે કેટલા ભાગ પાડવા નહીં તો એક કામ કરીએ હજી આપણે જો 24 ના 2 ભાગ પાડ્યા કયા પાડ્યા 12 અને 2 એ નથી હાલતા બરોબર બીજો ભાગ કયો પાડ્યો 4 અને 6 એ પણ નથી ચાલતા હવે બીજો ભાગ પાડીએ 8 તેરી 24 8 માં 3 જાય તો 5 આવી ગયા ઓકે ચલો તો આનું શું લખશું 2x² પ્લસ મોટું પદ એટલે કે 8x ઓછા નાનું પદ 3x -12 બરાબર 0 જો અહીંયા માઇનસ હોય તો બાદબાકી થઈને આવવું જોઈએ પ્લસ હોય તો સરવાળો થઈને આવવું જોઈએ ચલો આ બેમાં શું કોમન નીકળશે આ બેમાંથી કોમન નીકળશે 2x તો વચ્ચે શું x + 4 -3 કોમન કાઢીએ તો શું વચ્ચે x + 4 બરાબર 0 મતલબ આ બેમાંથી કોમન શું નીકળે x + 4 કોમન નીકળે આમાંથી બરાબર તો વધે શું 2x - 3 બરાબર 0 ઓકે તો હવે આપણે કાં તો x + 4 બરાબર 0 થાય અથવા તો 2x - 3 બરાબર 0 થાય તો x બરાબર શું થઈ જાય -4 થઈ જાય અને અહીંયા 2x બરાબર 3 થઈ જાય તો x બરાબર શું થઈ જાય 3/2 ઓકે સર આ બે બીજ સમાન હા એ બે બીજ ઓલવેઝ સમાન હોય ચલો આગળનું જોઈએ આગળ શું છે કે એક સમીકરણ આપ્યું છે 10x² -27 + 5 આ તમે સેલ્ફ કરો બાકીનું જે છે એ કર્યો આપણે વિચલનથી કરીએ તો પહેલા ડી માટે મારે છે ને કિંમત જોશે ચલો આપણે કિંમત મેળવું છું પહેલા તો a એટલે શું થાય a એટલે થાય pq b એટલે શું થાય -p² + q² ઓકે c એટલે ચળપદ શું થશે pq a અને c બે કેવું છે સરખું છે વિવેચક ડી b² - 4ac b નો સ્ક્વેર એટલે કે -p² + q² આખાનો સ્ક્વેર -4 a એટલે pq c એટલે ઓલસો pq તો આના બરાબર આવશે p² + q² નો સ્ક્વેર એટલે આમ થશે હજી એક પદ વધારો કરું તો p² + q² એનો સ્ક્વેર -4 p² q² p4 + q4 + 2 p² q² જો પહેલા પદનો સ્ક્વેર બીજા પદનો સ્ક્વેર અને 2 ગુણ્યા પહેલું બીજું ઓછા 4 p² q² આના બરાબર જો 4 માંથી 2 જાય તો કેટલા વધે 2 તો આના બરાબર આવ્યું તો p4 q4 -2 p² q² બરોબર છે હવે આ પણ પાછું પૂર્ણ વર્ગ થઈ ગયું તો આના બરાબર એમ લખી શકાય p² - q² નો સ્ક્વેર ફરીથી જોઈ લો પહેલા પદનું વર્ગમૂળ નીકળે છે હા તો પહેલા પદનું વર્ગમૂળ ઓછા બીજા પદની મધ્યમ પદ હોય ને એની નિશાની તો માઇનસ q4 નું વર્ગમૂળ q² આખાનો સ્ક્વેર તો સર √d શું મળે છે √d એટલે આનું વર્ગમૂળ શું મળે છે p² - q². હવે બીજ કયા મળ્યા છે બીજ મળ્યા છે x બરાબર -b ±√d/2a મતલબ એક વખત પ્લસ લેવો ને એક વખત માઇનસ તો x ની કિંમત મળશે -b એટલે કે
પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર પ્લસ પહેલા પ્લસ લઈએ અંડરરૂટ ડી શું છે પી સ્ક્વેર માઇનસ ક્યુ સ્ક્વેર અપોન 2a 2 પી ક્યુ થશે ઓકે ધેટ્સ વાય એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ માઇનસ પ્લસ પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર ઓકે વત્તા પી સ્ક્વેર માઇનસ ક્યુ સ્ક્વેર અપોન 2 પી ક્યુ ચલો હવે તો ક્યુ સ્ક્વેર પ્લસ માઇનસ ઉડી જશે તો શું વધશે એક્સ બરાબર 2 પી સ્ક્વેર અપોન 2 પી ક્યુ 2 2 ઉડી ગયા એક પી ઉડી ગયા તો શું વધશે એક પી ના છેદમાં ક્યુ ઓકે હવે તમે આ રીતે તમે છે ને જો અહીંયા માઇનસ લઈ લ્યો જો સાદું રૂપ આમ ડાયરેક્ટ આપું અહીંયા બીજા માટે માઇનસ લઈ લ્યો તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે આ થઈ જશે માઇનસ મતલબ ક્યુ સ્ક્વેર ઉડી જશે તો બીજું પદ જે છે એક પદ આપણને શું મળ્યું પી અપોન ક્યુ તો બીજું પદ શું મળશે ક્યુ અપોન પી આ તમારા બે બીજ મળી ગયા તમે ધ્યાનથી ટ્રાય કરજો મજા આવશે હવે આજનો બહુ મસ્ત મજાનો સવાલ વિકલનમાં બધાને બહુ તકલીફ પડે છે વિકલન ભણાવતા પહેલાં હું તમને એક નાનકડું થોડુંક 9મા ધોરણનું યાદ કરાવી દઉં જ્યારે પણ તમે ઝડપ ગોતી રહ્યા હતા ઝડપ બરાબર અંતરના છેદમાં સમય પણ આ જે સમય છે અંતર છે ખરેખર તમારું સૂત્ર આ નથી તમારું સૂત્ર આ છે ડેલ્ટા એસના છેદમાં ફરીથી ડેલ્ટા એસના છેદમાં ડેલ્ટા ટી મતલબ સ્થાનમાં થતો ફેરફાર એટલે અંતર અને સમય હવે બહુ નાનો લઈ લ્યો તો તાક્ષણિક વેગ મળે ds બાય dt મતલબ અંતર જે છે ને અંતર કે સ્થાનાંતર એનું વિકલન કરો એટલે તમને શું મળે છે ઝડપ હવે તમે હજી એક વખત વિકલન કરો dv બાય dt કરો તો તમને શું મળે છે પ્રવેગ આ યાદ રાખજો આ જૂનું હતું બરાબર છે ઓકે હવે જ્યારે પણ વિકલન કરવાનું થાય વિકલનના બહુ સિમ્પલ નિયમ છે પહેલો નિયમ શું છે જેની સાપેક્ષે વિકલન કરવું છે આ બહુ અગત્યનું છે જેની સાપેક્ષે વિકલન કરવું હોય એમાં એક ઘાત ઘટાડવાની ઉપરથી અને એ જ ઘાત આગળ લઈ લેવાની ફોર એક્ઝામ્પલ આમ હોય x⁵ આનું વિકલન વિથ રિસ્પેક્ટ ટુ x કરવું હોય ને તો આમ લખી શકાય 5x 5 - 1 એટલે કે જેને આપણે શું લખી શકીએ છીએ 4 તો આ સિમ્પલ લોજિક થઈ ગયું સર આમાં કંઈક આગળ ગુણાયેલું હોય તો સર કેવી રીતે d/dy y⁵ તો આમ લખી શકાય આમ 5y⁵ આ છે આનું વિકલન કરવાનું છે તો અચળ પદ બહાર નીકળી જાય yનું વિકલન yની સાપેક્ષે તો શું આવશે 3y² સિમ્પલ તો 5 તેરીને 15y². ચલો ઓકે અચળ પદ હોય અચળ પદ તો એનું વિકલન કેટલું થાય 0 આમ હોય તો d/dz 50 સંખ્યાનું વિકલન શું થાય 0 ઓકે આના આધારે તમને થોડા ઘણા એક દાખલો આપ્યો છે શું આપ્યો છે સર ઘણા બધા પદ આપી દીધા હોય તો કાંઈ વાંધો નહીં આગળ જવાનું જો પહેલાં શું લઈ લેવાનું પહેલાં છે ને આપણે એક કામ કરીએ 2 બાર લઈ લઈએ 2d/dt t² ઓછા 7 બાર d/dt t પ્લસ d/dt કાંઈ ન વધે તો 2 ચલો હવે અહીંયાનું સાદું રોકીએ 2 વિકલન શું શીખવાનું એક ઈ ઘાત આગળ એક ઘાત ઘટે એટલે 2t - 7 ટીનું ટીની સાપેક્ષે વિકલન 1 પ્લસ અચળ પદનું વિકલન તો શું થઈ ગયું 0 તો 2 દુ 4t ઓછા 7 તો આનો જવાબ આવે 4t ઓછા 7 આવા થોડા ઘણા પ્રેક્ટિસ તમે કરજો ઓકે બહુ મસ્ત સવાલ છે સમજો પોઈન્ટ વાળો છે આમાં કન્ફ્યુઝન થવાની શક્યતા ઘણી બધી રહે x ઓફ t મતલબ x નું એક વિધેય આપ્યું છે મતલબ સમયનું વિધેય આપ્યું છે x વાળું 4.2 t² પ્લસ 2.6 આના વડે અંતર જે છે એ બદલાય છે સમય સાથે તો t બરાબર 3 સેકન્ડે તાત્કાલિક વેગ મતલબ આપણે ગોતવાનું છે dx/dt at t = 3 મતલબ તમારે આનું વિકલન કરવાનું વિથ રિસ્પેક્ટ ટુ t એક વખત વિકલન કરો એટલે વેગ મળશે ઈ વેગમાં t ની કિંમત કેટલી મૂકી દેવાની છે ઈ વેગમાં t ની કિંમત મૂકી દેવાની છે 3 તો જોઈએ પહેલા dx/dt મેળવીએ
પહેલા dx બાય dt મેળવીએ તો dx બાય dt બરાબર, ચલો આમાં શું કરશું 4.2 બાર ટી સ્ક્વેરનું વિકલન 2t પ્લસ અચળ પદનું વિકલન શું થઈ ગયું 0, તો આ બેનો ગુણાકાર કરો તો શું થાય 8.4 ઇન્ટુ ટી. ચલો હવે આપણે શું કરવાનું છે, આ વેગ મળી ગયો t ઇઝ ઇક્વલ ટુ 3 સમય માટે વેગ, તો વેગ કેટલો થઈ જશે 8.4 ઇન્ટુ ટી, 8.4 84 બાય 10 ઇન્ટુ 3, 4 તેરી 12 વધી ચડી 1, 8 તેરી 24, 25 ના છેદમાં 10, 25.2 મીટર પર સેકન્ડ. આ ઝડપ પડી ગઈ. તાત્કાલિક વેગ, તત્કાલીન વેગ જ્યારે પૂછો હોય, તત્કાલીન વેગ, તાત્કાલિક ઇન્સ્ટન્ટેનિયસ, ત્યારે આ તમારે વિકલન ગોતવાનું. ઓકે ઓકે ઓકે. આ એક બીજું આપ્યું છે, એમાં સમજો શું કીધું છે, ગતિમાન પદાર્થનું સ્થાન ટી ના સમય બદલાય છે. ઓકે, ટી બરાબર 4 સેકન્ડે પદાર્થનો વેગ અને પ્રવેગ. અરે સર, તો કાંઈ નહીં કરવાનું, વેગ ગોતવો હોય તો શું કરવાનું, dx બાય dt. વિકલન કરતા આવડે, જાતે કરજો. હવે આનું વિકલન વિથ રિસ્પેક્ટ ટુ ટી પાછું કરવાનું, એટલે આ જે v મળે ને એનું વિકલન કરવાનું એ dv બાય dt, એટલે તમને શું મળશે, પ્રવેગ મળી જશે. તો આ રીતે તમારે છે ને પ્રવેગ મેળવવાનો છે, આ તમારી જાતે કરવાનું છે સેલ્ફ. આગળ જોઈએ. ઓકે, હવે થોડા ઘણા નિયમો આપ્યા છે. સર બે પદ હોય તો, અચળ ન હોય તો, એટલે કે આમ છે, જો u અને v બે ચલ છે, અચળ હોય તો આપણે બહાર લઈ લઈએ, તો કાંઈ નહીં કરવાનું, એક અચળ રાખવાનું, બીજાનું વિકલન વત્તા બીજું એમને રાખવાનું, પહેલાનું વિકલન. કદાચ આમ હોય d બાય dx m ગુણ્યા n હોય, તો આનું શું કરવાનું ખબર, પહેલા એમ વિચારવાનું કે m અચળ છે, તો શું થાય dm બાય dx. હવે એમ સમજવાનું કે x અચળ છે, તો n d, ફરીથી જો પહેલા m અચળ લીધું તો dn બાય dx વત્તા n એમનમ dm બાય dx, આ રીતે આવશે. હવે સાઇન નું થાય કોસ, કોસ નું થાય માઇનસ સાઇન. ફરીથી કહું છું, યાદ રાખજો, સાઇન નું થાય કોસ, કોસ નું થાય માઇનસ સાઇન, અને લોગ નું થાય 1/x. લોગ નું શું થશે, 1/x થશે. ઓકે, હવે થોડું ઘણું આગળ આપ્યું છે, આને ચેઇન રૂલ કહેવાય. શું કહેવાય, ચેઇન રૂલ. ચેઇન રૂલમાં શું છે, આપણને ખબર છે કે સાઇન એક્સ નું વિકલન થાય કોસ એક્સ, પણ અહીંયા આગળ આપ્યું છે સાઇન 2x. ધેટ મીન્સ આપણે જો આનું વિકલન કરીએ ને તો આને આપણે લખવાનું કોસ 2x. સર એ તો ડાયરેક્ટ સાઇન એક્સ નું થાય ને, પણ આપણે એવું એઝ્યુમ કરી લીધું છે કે અહીંયા આગળ 2x નથી, શું છે x, પરંતુ ખરેખર હતું અહીંયા આગળ 2x, તો આને કરવાનું d બાય dx 2x. તો 2x નું વિકલન શું થાય 2, તો 2 આગળ 2 cos 2x, આ એનો જવાબ. હવે e રેસ ટુ x હોય ને એનું વિકલન હંમેશા e રેસ ટુ x થાય. e રેસ ટુ x નું વિકલન e રેસ ટુ x. કદાચ આમ હોત તો d બાય dt, સોરી, હા, d બાય dx e રેસ ટુ 5x. તો આનું આપણે શું કરત, e રેસ ટુ 5x, e રેસ ટુ x નું e રેસ ટુ x થઈ ગયું. બટ ચેઇન રૂલ શું કહે છે, હજી અંદર જાઓ ભાઈ, d બાય dx 5x, 5x નું વિકલન શું થાય 5, તો આનો જવાબ આવે 5 e રેસ ટુ 5x. ઓકે, ચલો હવે આગળ. cos શું કહે છે, cos 2x નું વિકલન શું કહે છે, cos 2x નું વિકલન થાય માઇનસ sin 2x, પ્લસ હજી ચેઇન રૂલ આવશે d બાય dx 2x, એટલે આનો જવાબ આવશે માઇનસ 2 sin 2x. મસ્ત સવાલ લખો, જો તમને મજા આવશે, જોજો. આમ છે sin ઓફ cos ઓફ log x, આનું વિકલન કરો તમે. અરે વાહ સર, આવડું મોટું આપવાનું, કાંઈ વાંધો નહીં. ચાલો આનું વિકલન વિથ રિસ્પેક્ટ ટુ x, તો sin x નું શું થાય માઇનસ, સોરી, sin x નું થાય cos x, તો cos ઓફ log ઓફ x ઇન્ટુ d બાય dx. હવે cos નું લેવાનું, cos log x, સમજાય છે. હવે શું કરવાનું, ચલો આને આપણે આગળ લઈ લઈએ, હજી એક આગળ લઈ લઈએ. શું લખ્યું તું બેટા, સાઇન ઓફ કોસ ઓફ
log x આ લીધું હતું, તો આને d/dx ગોતવાનું હતું. તો sin નું શું થઈ ગયું હતું? cos. તો cos of log x લીધું હતું ઇન્ટુ d/dx cos of log x. હજી ચેઇન રૂલ જવા દો ભાઈ આગળ. તો શું લખવાનું? cos of log x. આ તો એમને ઓકે. cos નું શું થાય? હવે પાછું શું થાય? cos નું માઇનસ sin of log x. હવે પાછું અંદર કરશે d/dx log x. સમજો. વિકલન કરો, અંદર જાઓ, વિકલન કરો, અંદર જાઓ. ઓકે, બાકીનું બધું અચળ. શું થઈ જશે? cos of log x ઇન્ટુ માઇનસ આગળ લઈ લઉં sin of log x, અને log x નું શું થાય? 1/x. તો આખાનો જવાબ આવી ગયો માઇનસ cos of log x ઇન્ટુ sin of log x આખાના છેદમાં x. હિયર ઇઝ યોર આન્સર. સવાલ ગમે એવો હોય, જવાબ મેથથી આવે ને આવે. તો આજના લેક્ચરની અંદર જે કાંઈ પણ પ્રેક્ટિસ કરી છે એનું મસ્ત મજાનું એક વખત પુનરાવર્તન કરજો. બાકી આગળનો જે લેક્ચર છે એમાં આપણે સાયન્સ શરૂ કરીએ છીએ. તો વિદ્યાર્થીઓ, જય હો.